નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રોસેલ કંપની વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે અમે ઉના તાલુકાની અંદર અમોદરા ગામની અંદર આવ્યા છે, જ્યાં વૈજ્ઞાનિક રીતે કોકોનટ એટલે કે જેમ કે નારિયેળીની ખેતી કરે છે અને નારિયેળીની અંદર એમનો ઘણો બધો અનુભવ છે। તો એમના મુખેથી જ આપણે સાંભળીએ કે કોકોનટની અંદર તમે વૈજ્ઞાનિક રીતે ખેતી કઈ રીતે કરો છો। તો તમારું આખું નામ શું? મારું નામ અપાણી કલ્પેશભાઈ, ગામ અમોદરા। મોબાઈલ નંબર 97 374 23 તમે આ મહાલાપસી કેટલા વર્ષથી આની અંદર વાપરો છો? આમાં 2 વર્ષથી વાપરું છું। મહાલાપસી 2 વર્ષથી મહાલાપ નારિયેળીની અંદર નાખ્યા પછી તમને શું ફેરફાર જોવા મળે? 50% જેવો ડિફરન્સ દેખાય છે। 50% જેવો ડિફરન્સ દેખાય છે। મહાલાપ નાખ્યા પછી સાઈઝ ત્રોપાની અંદર ત્રોફાની સાઈઝ સારી થાય, પછી ક્વોલિટી સારી બને, ટૂંકમાં ક્વોલિટી સારું। ખરણની અંદર કેવું એમાં ખાસો એવો ફેર પડ્યો। પછી જે તમે આ જે નારિયેળી છે એને મહાલાપ આપો છો કઈ રીતે? એને હું તો ટોટલ ડ્રીપમાં જ આપું છું બધું, અને 3 થી 4 થી 5 ફૂટ દૂર જ આપવાનું એને, ટૂંકમાં। અડીસે મરે છે નથી? ના ના, અડીસે મરે। પછી જે 3 થી 4 થી 5 ફૂટ આપો છો। બીજું તમે નારિયેળી વિશે તમારો અનુભવ કેવો રહ્યો? નારિયેળીમાં જનરલ આમ ગણો ને તો જો ક્લાઇમેટ ને બધું સરખું હોય તો બહુ સારું પડે, અને મહાલાભમાં પોટાશની જરૂરિયાત બહુ રહે છે નારિયેળીને, અને આમાં જે આવે છે ને એ ટૂંકમાં અવેલેબલ ટાઈપનું જ હોય છે કે જે પાણીમાં નાખો એટલે તરત ઓગળી જાય, સરળતાથી ડ્રીપમાં આપી શકીએ આપણે ગમે ત્યારે આપવું હોય ત્યારે, અને વો કરતા આપણે 50% જ જોઈએ પ્રમાણમાં, રિંગ કરવાની જરૂર એ પણ રહેતી નથી, એટલે એ ખર્ચો બચે। હા, મહેનત બચી જાય ઘણી। પછી તમે જે આ નારિયેળીના પત્તા ખરે છે બરોબર, તો એનો તમે કઈ રીતે ઉપયોગ કરો? એનું આપણી પાસે એક મશીન છે, એનાથી ક્રશિંગ કરી અને આવી રીતના ટૂંકમાં એને ભેજવાળું હોવાનું હોય ત્યારે આપણે જે પેલા એના બેક્ટેરિયા નાખી અને આખું સડવા દઈએ ટૂંકમાં, અને પછીથી નાખી દઈએ। મતલબ એક રસ કરી કટિંગ કરી ઢગલો કરી ભેજ આપી દેવાનો, પછી આમાં ન્યુટ્રીભૂમિ આપી દીધા। ન્યુટ્રીભૂમિ બેક્ટેરિયા જે ઉકળ સડાવવા માટેના બેક્ટેરિયા છે એ તમે આપી દીધા। હા, તો એ ન્યુટ્રીભૂમિ આપ્યા પછી તમને દેખાય છે કે સડી જાય છે? હા, એકદમ જો તમે અત્યારે જોઈ શકો છો, એકદમ જે ખાતર આપણું હોય એ ટાઈપનું બની ગયું છે। તો તમે એકદમ પાનાનું કટિંગ જ છે બધું। ન્યુટ્રીભૂમિ નારિયેળીમાં નીચે આપો છો, અંદરના જે કચરો છે બધું? હા, એ પણ આપી દઈએ છે, અને પછી પિયત આપી દઈએ ટૂંકમાં। ઓકે। અને બીજું એ આપણે ખેડૂત મિત્રોને તમારા માધ્યમથી કહેવું કે નારિયેળીની અંદર ખાતરની જરૂરિયાત કેવી રહી છે? ખાતરની જરૂરિયાત તો છે જ બહુ સારી એવી, કારણ કે જે પ્લાન્ટ એટલો હેવી બને તો પ્રોડક્શન માટે એને ફર્ટિલાઇઝર તો જોઈએ જ, ફર્ટિલાઇઝરની વધારે માત્રામાં જરૂર જોઈએ જ। કોકોનટ છે તો એના માટે આપણે કહીએ કે પ્રેગ્નન્સી છે એ વધારે રહી છે, કાયમી માટે રહે, કાયમી માટે પ્રેગ્નન્સી કોકોનટ માટે વધારે રહી છે, તો એટલા માટે થઈને એને જે પ્રેગ્નન્સીમાં હોય એને ખોરાકની વધારે જરૂર પડે, તેમ કોકોનટને પણ વધારે જરૂરત હોય છે। જનરલ અહીંયા બધા કેવું કરતા હોય કે નાખતા હોય, પણ એક હારે નાખી દો તમે તો એનો કોઈ મતલબ નથી, ટૂંકમાં એને વીકલી અથવા તો તમે એક મંથલી એવી રીતના તમે આપો, થોડું આપો